જગતમાં પિતા માટે દીકરી એવું પાત્ર છે મારા ભાઈઓ કે દીકરે મારે લાડકવાય લક્ષ્મીનો અવતાર. દીકરી નાનપણથી મોટી થાય, માતા પિતાનો પ્રેમ પામે, ભણે ગણે ઉંમર 20 વર્ષ પૂર્ણ થાય અને જ્યારે એમને લગ્ન કરી અને સાસરે વળાવવાના દિવસો જેમ જેમ નજીક આવતા જાય ને ભાઈ, ત્યારે એના પિતાની જે લાગણીઓ એમની સાથે જોડાયેલી હોય, એમના પિતા ખરેખર બેચેન રહેવા લાગે. મારી બેનડીયું, દીકરી એક એવું પાત્ર છે કે એમને વિદાયના પ્રસંગનું વર્ણન કરવા જાય ને કોઈ પણ કવિ કે કલાકાર, તો એની આંખમાં આંસુ આવ્યા વગેરે નથી રહેતા. મારી બહેનો, નથી રહેતા. દીકરી એક એવું પાત્ર છે કે ભલભલાને રડાવી દે છે વિદાય પ્રસંગે. દીકરીનો જ્યારે વિદાયનો પ્રસંગ આવે ને વાલા મારી બહેનો, ત્યારે દીકરી એકલી નથી રડતી, ત્યારે આખો પરિવાર રડતો હોય છે. આખો પરિવાર રડતો હોય છે. આખો પરિવાર રડતો હોય છે મારી બહેનો. કોઈ કલાકાર નથી એવા થયા કે દીકરીના પ્રસંગનું વર્ણન કરતા હોય ને એની આંખમાં આંસુડા ન આવ્યા હોય. આવે ને આવે. દીકરી જ્યારે વિદાય લેતી હોય ત્યારે બાપા તો એમના રડીને ઢગલો થઈ જાય, કારણ કે એના કાળજાનો કટકો આજ વિદાય લેતો હોય. 20 વર્ષ સુધી આંગણામાં દીકરી ઢીંગલી બનીને રમી હોય, કારણ કે દીકરી 2 વર્ષની હોય તો પિતા માટે ઢીંગલી જ ગણાય અને 20 વર્ષની હોય તો એ રમતી ઢીંગલી જ ગણાય. આવી લાડકવાઈ દીકરી જ્યારે વિદાય લે ત્યારે કલાકારની કલમ પણ એનું વર્ણન ન કરી શકે. જ્યારે દીકરી વિદાય લે ત્યારે આખો પરિવાર તો રડતો હોય, પિતા રડીને ઢગલો થઈ ગયા હોય, પણ કવિની કલમ ત્યાંથી ઊભી નથી રહેતી કે દીકરી જ્યારે વિદાય લે ત્યારે ઘરની દિવાલો પણ રડવા લાગે છે. આ ઇતિહાસ સાક્ષી છે. તમે જોઈ લેજો લગ્ન પ્રસંગોમાં મિત્રો. મારી બહેનો, દીકરીના પ્રસંગનું વર્ણન કરીએ ને તો કોઈ પણ કલાકારની આંખમાં પણ આંસુ આવ્યા વગેરે નથી રહેતા. આ પ્રસંગ જ એવો છે કે દીકરીની વિદાય ભલભલાના હૃદયને તોડી નાખે અને આંખમાં આંસુડા લાવી દે.